₹70 લાખની મર્સિડીઝ લઈને નીકળેલી મહિલાએ ઠોકી ગાડી, કારનો કચરઘાણ નીકળી ગયો। સુરત શહેરમાં અકસ્માતનો સિલસિલો ચાલુ જ છે ત્યારે સોમવારે એક મહિલાએ મોંઘી દાટ ગાડીને લઈને ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો। મહિલાએ રોંગ સાઈડમાં ગાડી હંકારીને 70 લાખની ગાડીનું કચરઘાણ કરી નાખ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે રાત્રે સુરતના પીપલોદ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। 70 લાખની મર્સિડીઝ કાર BRTS રૂટમાં ઘૂસી ગઈ હતી। સ્થાનિકો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વાવાઝોડાના કારણે વિઝન ક્લિયર નહીં દેખાતા BRTSમાં કાર ઘૂસી ગઈ હતી। આ કાર એક મહિલા ચલાવી રહી હતી। રોંગ સાઈડમાં ગાડી હંકારી રહેલી મહિલા ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ગાડી BRTS રૂટમાં ઘૂસી ગઈ હતી। જોકે આ ઘટનામાં મોંઘીદાટ મર્સિડીઝ કારનો કચરઘાણ નીકળી ગયો હતો। નવી નક્કોર ગાડીમાં મોટું નુકસાન થયું હતું। હાલ આ મહિલા કોણ છે તેની માહિતી સામે આવી નથી। મર્સિડીઝ નવી પેટી પ્લેટ